આજનો ટોપિક ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. પ્રોનાઉનના પ્રકાર, જેમ પર્સનલ પ્રોનાઉન હોય છે એવી રીતે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન હોય છે, બરાબર. સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, પોઝેસિવ પ્રોનાઉન, એવી રીતે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે. પાર્ટ્સ ઓફ સ્પીચના પ્રોનાઉનનો સબ ટાઈપ છે. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન દર્શક સર્વનામ. દર્શક સર્વનામ એટલે શું? તો કે આપણે દર્શાવવા માટે શું યુઝ કરીએ? પોઈન્ટ આઉટ કરીએ. ધેટ ઇઝ અ બોર્ડ, ધેટ ઇઝ અ ચેર, ધેટ ઇઝ અ ફેન, ધેટ ઇઝ અ લાઇટ. ઓકે. અને નજીક હોય તો આપણે ધીસનો યુઝ કરતા હોઈએ. તો દર્શાવવા માટે કે ચીંધવા માટે જેનો યુઝ થાય એને આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કહીએ છીએ. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કયા કયા છે? ધીસ, ધેટ, ધીઝ, ધોઝ. આ બે સિંગ્યુલર છે, આ બેના પ્લુરલ છે. હવે ધીસનો યુઝ જોઈએ કે ધીસનો યુઝ ક્યાં થાય. ધીસનો ઉપયોગ આપણે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી જે એકવચન છે અને નજીક છે. ઓકે. વી યુઝ ધીસ ટુ ઇન્ડિકેટ ધ થિંગ્સ, એનિમલ which are near to us and singular in number. We use this. Okay. This is my fruit basket. અહીંયા ઝેરી છે. હવે એમ કહે છે કે આ મારું ફ્રૂટ બાસ્કેટ. બાસ્કેટ એક જ છે અને નજીક છે, એટલા માટે આપણે ધીસનો યુઝ કરશું. ધીસ ઇઝ માય ટેબલ ઝેરી. હવે અહીંયા ઝેરી છે એ ટોમ છે, એમ કહે છે કે આ મારું ટેબલ છે, નજીક છે, એટલે આપણે એને ધીસનો યુઝ કરશું, નજીક છે. નેક્સ્ટ, યુઝ ઓફ ધેટ. ધેટનો ઉપયોગ. ધેટનો ઉપયોગ ક્યાં થાય? પહેલું મીન્સ કે દૂર છે, સિંગ્યુલર છે. ઓકે. વી યુઝ ધેટ ટુ ઇન્ડિકેટ ધ થિંગ ઓર એનિમલ ધેટ ઇઝ ફાર ફ્રોમ અસ એન્ડ સિંગ્યુલર ઇન નંબર. દૂરની વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી દર્શાવવા માટે આપણે ધેટનો યુઝ કરીએ છીએ. ધેટ ઇઝ માય ફ્રૂટ બાસ્કેટ. હવે બાસ્કેટ દૂર છે, નજીક નથી. અહીંયા ઝેરી અને અહીંયા એનું બાસ્કેટ છે, એ એનાથી હવે દૂર છે. તો તમે જોઈ શકો છો દૂર છે અને સિંગ્યુલર એક વચન છે. ધેટ ઇઝ માય ટેબલ ઝેરી. અહીંયા ટોમ ઝેરીને એમ કહે છે કે આ મારું ટેબલ છે. હવે ટેબલ છે એ દૂર છે, એક વચન છે, એટલે આપણે ધેટનો યુઝ કરશું. હવે ધીઝ, જેમ ધીસ હતું THIS અને ધીસ પ્રોનાઉન્સિએશન થાય અને આને ધીઝ પ્રોનાઉન્સિએશન કરવાનું છે. હવે ધીઝનો યુઝ શું થાય? તો કે નજીક છે અને બહુવચન છે. ધ થિંગ્સ વિચ આર નિયર ટુ અસ એન્ડ પ્લુરલ ઇન નંબર. વી યુઝ ધીસ ટુ ઇન્ડિકેટ ધોઝ થિંગ્સ. ઓકે. ધીઝ આર માય ફ્રૂટ્સ. આ મારા ફળો છે. હવે અહીંયા ઝેરી બોલે છે અને નજીક છે, અને હવે બાસ્કેટની વાત નથી, હવે છે ફ્રૂટ્સની વાત થઈ છે. ફ્રૂટ્સ છે એ પ્લુરલ છે. ઓકે. ધીઝ આર માય એગ્સ. હવે આવું છે એ અહીંયા ડ કેવું બોલે છે? ધીઝ આર માય એગ્સ. હવે એગ્સ છે કેટલા છે? મોર દેન 1. 3 નંબર્સ છે ને, તો નજીક છે અને બહુવચન છે. નિયર એન્ડ પ્લુરલ ઇન નંબર. નેક્સ્ટ, યુઝ ઓફ ધોઝ. તો જેમ ધેટ હતું સિંગ્યુલર, એવી રીતે પ્લુરલ માટે ધોઝ યુઝ કરશું કે ભાઈ થિંગ્સ છે આપણાથી દૂર છે અને પ્લુરલ છે, ત્યારે આપણે ધેટનો યુઝ કરીએ છીએ. વી યુઝ ધેટ ટુ ઇન્ડિકેટ ધ થિંગ્સ, એનિમલ્સ ઓર એની પર્સન્સ વિચ આર ફાર ફ્રોમ અસ એન્ડ પ્લુરલ ઇન નંબર. વી યુઝ ધોઝ. ધોઝ આર માય ફ્રૂટ્સ. હવે અહીંયા ઝેરી છે, અહીંયા એના ફ્રૂટ્સ છે. હવે આ ફ્રૂટ્સ છે એનાથી દૂર છે અને અહીંયાથી દૂર છે, એટલે આપણે શું યુઝ કરશું? ધોઝ, કારણ કે પ્લુરલ છે, નંબરમાં પ્લુરલ છે. ધીઝ આર માય એગ્સ. હવે આ વખતે શું, ધોઝ આર માય એગ્સ. ડક અને એગ્સ બંને વચ્ચેનું ડિસ્ટન્સ થોડું વધી ગયું છે. એ સમયે આપણે શું કરશું? ડિસ્ટન્સ મતલબ અંતર, બંને વચ્ચે અંતર વધારે છે, બહુવચન છે, દૂર છે, તો આપણે અહીંયા ધોઝનો યુઝ કરશું. ધોઝ. નેક્સ્ટ, હવે આ પિક્ચર જોવાનું છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન. ચિત્ર જોઈને તમારે ઓપ્શન સાચો સિલેક્ટ કરવાનો રહેશે. ઓકે. હવે અહીંયા ડાયનોસોર છે, અહીંયા ટ્રક છે. હવે તમારે બ્લેન્ક્સ જોવાની છે. ડેશ ઇઝ અ ટ્રક. હવે અહીંયા ટ્રક છે, બરાબર. તો 4 ઓપ્શન છે, ધીઝ, ધેટ, ધીઝ, ધોઝ. એમાંથી શું લાગે તમને આવશે? ઓકે. હવે અહીંયા જોવાનું, ધ ટ્રક ઇઝ far from the dinosaur and singular in number. That's why that time we use that according to the definition given to you before some time in the screen. Okay.
હવે આ પિક્ચરની અંદર અહીંયા ડાયનોસોર છે અને અહીંયા ટર્ટલ્સ છે. ઓકે, તો ડાયનોસોરથી ટર્ટલ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ કેવું છે તો કે વધારે છે. ઓકે, દૂર છે અને પ્લુરલ છે. તમારી પાસે બ્લેન્ક્સ છે કે ડેશ આર ટર્ટલ્સ, 4 ઓપ્શન્સ છે ધીઝ, ધોઝ, ધીઝ, ધેટ. તો એમાં તમારે શું આન્સર આવશે એ જોવાનું છે કે ભાઈ અહીંયા આનાથી દૂર છે પ્લુરલ છે એટલે આપણે ધોઝનો યુઝ કરશું. યુ કેન સી. ઓકે, નેક્સ્ટ. ઓકે, ડેશ પીપલ આર સિટિંગ ઓન ધ કેમલ. અહીંયા અમુક લોકો કેમલ ઉપર બેઠા છે. હવે એ ટોમથી નજીક છે કે દૂર છે તો કે દૂર છે. તો તમે અહીંયા જોઈ શકો છો દૂર છે પણ સિંગ્યુલર છે કે પ્લુરલ, એકવચન છે કે બહુવચન, વધારે. તો આપણે શું યુઝ કરશું? અહીંયા ઓપ્શન છે ધીઝ, ધેટ, ધીઝ અને ધોઝ. તો ઓપ્શન જે 4 છે તમારી પાસે અહીંયા એમાં આન્સર આપણે યુઝ કરશું ધોઝ, કારણ કે દૂર છે અને પ્લુરલ છે. યુ કેન સી. ઓકે, નેક્સ્ટ. ઓકે, અહીંયા એક ગર્લ ઊભી છે, અહીંયા એક ડોગ છે. હવે ડોગ જો બ્લેન્ક જોઈએ, ડેશ ઇઝ માય ડોગ, ધીઝ, ધેટ, ધીઝ, ધોઝ. 4 ઓપ્શનમાંથી શું આવશે? હવે ડોગ તો કે નજીક છે, કોઈ પણ પર્સન, એનિમલ ઓર થિંગ ઇઝ નિયર ટુ અસ એન્ડ સિંગ્યુલર ઇન નંબર, ધેટ ટાઈમ વી યુઝ ધીસ, THIS. તો આનો આન્સર આવશે ધીસ ઇઝ માય આવા જ મારા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને મારા અપકમિંગ વિડીયોઝ છે એ મળતા રહે. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.